ગુડ મોર્નિંગ મિત્રો. પર્વ જાગી ગયો છે અને અત્યારે વાગ્યા છે, તમે જોઈ શકો છો, સવારના 7. તો ગુડ મોર્નિંગ મિત્રો. પર્વ અત્યારે જાગી ગયો છે, તમે જોઈ શકો છો. અહીંયા જાગીને એને સરસ મજાના કપડાં પહેરી લીધા છે, કારણ કે જે રાત્રે જે કપડાં પહેર્યા હતા એ એને બગડેલા હતા અને અમે અત્યારે એને ડાયપર કે એવું કંઈ પહેરાવતા નથી. બહુ બહાર જવાનું હોય તો જ પહેરાવતા હોઈએ છીએ. તો એને કપડાં બગાડ્યા હતા, તો અત્યારમાં સવારમાં પહેલાં જાગી જાય છે. તે સવારમાં જાડા ગરમ જેવા કપડાં પહેરી લીધા છે. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. મોબાઈલ જોવે છે એટલે એ બોલતો બંધ થઈ જાય છે, શૂટિંગ ચાલુ થાય છે એટલે. અને હવે આ અત્યારે થયું છે 3.5 મહિનાની આસપાસ, 3.5 મહિનાની આસપાસ. તમે જોઈ શકો છો અહીંયા પગેથી ઊંચો થાય છે, પગેથી ઊંચો થાય છે, પગેથી ઊંચો થાય છે. ચલો. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. જો 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 થાય છે ને. શૂટિંગ ચાલુ એટલે સાલો બોલતું બંધ થઈ જાય છે. જોયા કરે છે એના ફોટો. અને પંખ જોઈને બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો પંખ અત્યારે ધીરે ધીરે સર કરે છે, એની સાથે વાતો કરતો હોય છે. ઓહો, ઊંઘ આવે છે ગટુ? ઊંઘ આવે છે બચ્ચું? એ બચ્ચું ઊંઘ આવે છે? ગાડી મોજમાં છે. હે બચ્ચું, થા ઊંચો થા. બચ્ચું કોણ હતું? એની સાથે આવી રીતે વાતો કરે એટલે એને બહુ મજા આવે છે. શું કે બોલે? ક્યારે બોલતા શીખવાનું? બોલને, ક્યારે બોલતા શીખવાનું? બોલે. પર્વ, એ પર્વ બોલને બેટા, બોલ બોલ. મોબાઈલ જોઈ ગયો છે, બોલ. હા, મોબાઈલ ધીરે ધીરે સંતાડી દેવું પડશે. બોલ. કલમ ખટારું ગણપતિ બોલવાનું છે, એકડા બગડા બોલવાના છે, ફળ ફ્રૂટના નામ જોવાના છે. એટલે આપણા ફળના નામ ક્યાં ગયા? પછી પ્રાણીઓના ચોપડી બુક ક્યાં ગઈ આપણી? ઉત્તરી. ઓ કોણ હતું? કોણ હતું? શું થયું? ચીકાથી બ્રશ નહીં કરવાનું? બરુશ નહીં કરવાનું? બ્રશ કહેવાય કે પીછી કહેવાય? સૌરાષ્ટ્રમાં પીછી કહેવાય. અહીંયા પીછી કરવાની. પીછી. અહીંયા આપણે અમદાવાદમાં બ્રશ કહીએ. ગાડી ઉપડી છે. અને કપડાં પહેરવા ગમતા નથી સાલાને. કપડાં પહેરવા છે પણ કપડાં પહેરવા ગમતા નથી. અને અત્યારે તમે જોઈ રહ્યા છો અમારો ભૈલું રમી રહ્યો છે, અને એનું આ રમકડું સરસ મજાનું તમે જોઈ શકો છો. પરંતુ આ રમકડાનો ખર્ચો લગભગ તો કરાય નહીં, કારણ કે આ રમકડું અમને પડ્યું છે. કેટલામાં પડ્યું છે ભૈલું? એ પર જોઈ શકો છો. આ રમકડું આ રીતના કંઈક છે, અને આખું આ ફોલ્ડિંગ છે. અને આ રમકડું અહીંયાથી મ્યુઝિક પણ વાગે છે. આપણે ચાલુ કરીએ મ્યુઝિક.
આ રીતનું આ સરસ મજાનું આ રમકડું છે. અહીંયાથી આનું મ્યુઝિક વાગે છે, અહીંયા લાઈટો થાય છે, અહીંયા આ પગ આમ મારે એટલે મ્યુઝિક વાગે છે અને અવાજ આવે છે. આવું કંઈક આ રમકડું છે. અને આના કેટલા પૈસા હશે તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો આશરે. અને આના પૈસા જો હું કહી દઉં તો આ છે 1000 થી 1200 રૂપિયાની અંદર આવે છે. ઓનલાઈન પણ તમે જોઈ શકો છો 1000ની અંદર હશે. અને આ રમકડું કંઈક ઉપયોગમાં આવતું નથી બરાબર, કારણ કે આ થોડુંક ફોલ્ડિંગવાળું છે. એટલે અહીંયા અમારો પર્વ છે એ 3.5 મહિનાનો થયો છે, પણ બધું ખેંચી કાઢે છે. હાથમાં આવી ગયું તો પૂરું થઈ ગયું, બધું નાખી દે છે. બીજું જો રમકડું તમારે નાના બાળક માટે લેવું હોય તો હું તમને આગળના વિડીયોમાં સજેસ્ટ કરીશ અને બતાવીશ.